શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. આજનો વિષય છે આત્માની આરસી આંખ. આંખ એ માણસને પીછાનવાની મજબૂતમાં મજબૂત નિશાની છે. તેને આત્માની આરસી કહી છે, એટલે આત્માનો અરીસો. આત્માની અંદરની ભાવનાઓ, હૃદયની ભાવનાઓ તમે આંખ દ્વારા વાંચી શકો છો. ઘણા એને આત્માની બારી પણ કહી છે. મનુષ્ય હોય કે સ્ત્રી હોય, કોઈ પણ હોય, એનું સ્વભાવ એને જાણવું હોય, એનો સ્વભાવ, એનું ચરિત્ર જાણવું હોય, એની શક્તિઓ જાણવી હોય, એનું અંદરનું કંઈક જાણવું હોય, ખુશીમાં છે, દુઃખમાં છે, આ બધુંય એની આંખ ઉપરથી પારખી શકાય. હૃદયનો ભાવ, મનની ઈચ્છાઓ, એનો અભિનય કંઈક અમુક વખત કરતા હોય ને, પણ એ આંખ કહી આપે કે આ વસ્તુ ખાલી અભિનય કરે છે, આ વસ્તુ સાચી નથી, આ હૃદયની વસ્તુ અલગ છે. એ આંખ દ્વારા કહી આપે છે. હૃદયમાં જે ભાવનાઓ ઉત્પન્ન થાય છે તેનો તેજસ્વી પ્રકાશ આંખો દ્વારા જ પ્રદર્શિત થતો હોય છે. એટલે તો આંખો એટલે મગજના વિચારો દર્શાવતું સાધન. હૃદયના સારા ખોટા જે ભાવ હોય એ આંખો દ્વારા તમે વાંચી શકો છો. એટલે તો આંખોને હૃદયની અનુક્રમણિકા કહી છે. સાદા નરસા કોઈ પણ વિચારો હોય એ માનવી આંખ દ્વારા વાંચી શકે છે. આંખો આત્માની રોશની છે. સંસાર અને ઈશ્વરના ચમત્કારો જોવાને માટે આ ધરતી ઉપર તમને ઈશ્વરે મોકલ્યા છે, તો આ બધું તમારે આંખ દ્વારા બધાને જોવાના છે. આથી જ માનવીએ આંખો ઉગાડીને ચાલવાની ફરજ પડી છે કે ચાલો ત્યારે આંખો ખુલ્લી રાખો, આંખો ઉઘાડીને ચાલો, એટલે બધું જુઓ. બરાબર. અમુક વખતે જાગતી આંખ હોવા છતાં પણ અથડી જવાતું હોય છે, તો તમે આંખથી બરોબર નિરીક્ષણ કરો, તો આ તો તમારી જિંદગીનો ભેદ આરસી જેમ તમારી સામે પ્રગટ થઈ જાય, દર્પણ આગળ ઊભા રહો ને, તમે કેવા છો એ પ્રગટ થઈ જાય, એમ આંખ ઉપરથી બધું તમારું પ્રગટ થતું હોય છે. કોઈ એકને કીધું હતું કે આ તું આના પાછળ આટલો બધો છે ગાંડો, કેમ આવું છે તું, એ તો વ્યક્તિ સારો નથી. ત્યારે એને જવાબ આપ્યો કે તમારી નજરથી ખરાબ છે, તમે એને મારી નજરેથી જુઓ તો તમને એનામાં બધું સારું દેખાશે. મુસીબતો, દુઃખ, શોક, તમાશો જોતા તમારી આંખો આ બધું જોઈને થાકી ગઈ હશે. ઘણી તકલીફો જોઈ તમારી આંખોએ, ઘણા દુઃખો જોયા, બરાબર, ઘણા મોટા તમાશાઓએ જોયા. આ બધું જોઈને હવે આંખો અમુક વખત થાકી જતી હોય છે, અને તમારી ઈચ્છિત વસ્તુઓને બહારની દુનિયાની સમસ્ત વિદ્યા આંખો દ્વારા તમે ઈચ્છિત વસ્તુઓ તમે જોઈ શકો છો. એ સિવાયની બધી સારી વસ્તુ જોવાની ટેવ આંખોને આપો. તમારા મગજમાં મહા ઉત્પાત મચાવી દે એવી પણ વસ્તુઓ તમે જોતા હોવ છો, અને તમને સારી વસ્તુ પણ દેખાતી હોય છે. તમારા ચહેરાને રેશમની જેમ ચમકાવી દે એવી વસ્તુ પણ દેખાતી હોય છે. તમે શહેરમાં હોય કે ગામડામાં ગમે ત્યાં રહેતા હોય, આંખોની સર્ચ લાઇટને તમે તમારી મુસીબત ઉપર ફેંકો, અપરિચિત માર્ગોમાં ફેલાવો, અને એક મનુષ્યના ચહેરામાં એક વિચિત્ર સંસાર છુપાયેલો છે, જેનું રહસ્ય સમજીને મોટા વ્યક્તિઓ સિદ્ધિ પામેલા છે. તમે ભગવાન ઉપર બી તમે જુઓ કોઈ દિવ્ય શક્તિ, તમે એમાં પણ તમે આગળ વધી શકો, એ દ્રષ્ટિથી તમે પ્રાપ્ત કરી શકો છો. એટલે તો કીધું છે ને કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમે કઈ નજરેથી જુઓ છો એ મહત્વનું છે. આવી સમૃદ્ધિવાળી, તેજસ્વી, ગૌરવવંતી આંખો પર હવે અમુક એના ગુણ દોષોની આપણે વાત કરીએ. નાની અને મોટી બે પ્રકારની આંખો હોય છે. જો આંખ નાની અને મોટી એમ બંને પ્રકારની આંખોમાં જો મોટી હોય આંખ, તો તેની દ્રષ્ટિ શક્તિ વધુ હોય છે. હરણ, સસલા, બિલાડી આ બધાની આંખો મોટી જોવા મળે છે, જ્યારે અમુક જનાવરની આંખો અમુક નાની પણ જોવા મળે છે. એના ઉપરથી આ બધું જોઈ શકાય કે ભાઈ એની દ્રષ્ટિ ઓછી છે, ટૂંકું જોઈ શકે છે. અને અમુક દીર્ઘ દ્રષ્ટિ, નથી કહેતા આ ભાઈની દીર્ઘ દ્રષ્ટિ છે, લાંબુ સુધી જોઈ શકે. જેમની આંખો મોટી હોય તેઓ ઘણા જાગ્રત અને જીવંત કાર્ય માટે સદા તૈયાર હોય છે. નાની આંખોવાળા કામમાં આળસુ સ્વભાવના અને સહેજ મન પ્રકૃતિવાળા હોય છે. જે લોકોની આંખ મોટી હોય તેઓ ચંચળ હૃદયના હોય, ભાવનાવાળા હોય, તેમની વિચારશક્તિ એ વેગવાળી હોય. જેમની આંખો નાની હોય છે તેઓના ભાવ એનાથી ઉલટા હોય છે. આમ મોટી આંખવાળા સાદા અને ભોળા માણસો હોય છે, તે મનનો ભાવ એની મેળે જણાઈ આવે છે. આ રીતે જે માણસની આંખો પાસે જોડાયેલી હોય તે માણસને અમુક વખતે વિશ્વાસઘાત કરતો હોય છે,
આવી આંખો ધરાવનાર ગાતકી અને અમુક વખતે ગુણો વગરનો હોય છે. જોડે જોડે બહુ નજીક આંખ હોય તો કેટલીક વખતે આવી આંખો ધરાવનાર હોશિયાર પણ હોય છે, પરંતુ તેની એ હોશિયારી અમુક એના લાભ પૂરતી હોય છે. વિશાળ અને પહોળી આંખો ઉમદા સ્વભાવનો નિર્દેશ કરે છે. વિશાળ અને પહોળી આંખો હોય તો આવી આંખોવાળા ઉમદા હોય છે, પરગજુ હોય છે, ભોળા સ્વભાવના હોય છે. બીજું, એકદમ નજીક આવેલી આંખો હોય, સાંકડી આંખો હોય, એ કપટ ધરાવનારા હોય છે. પહોળી આંખો હોય એ ખુલ્લી ને પહોળી હોય એવા લોકો નિર્દોષ હોય છે અને ક્યારેક એ જળવૃત્તિવાળા પણ હોય છે. સાંકડી આંખો હોય એ કોકને છેતરનારા અને કરકસરવાળા સ્વભાવના પણ હોય છે. જેની આંખો અંડાકાર જેવી હોય એ ગણતરીબાજ હોય છે અને અમુક વખતે પોતાનો ફાયદો પણ જોતા હોય છે. બદામ જેવી આકારની આંખો હોય તો એ વ્યક્તિ એ અમુક વખતે સ્વાર્થી બની જાય છે અને પોતાની મનોવૃત્તિઓ સંતોષતા હોય છે. ગોળ આંખોવાળા માનવી લાગણીશીલ હોય છે. બહુ સારી વસ્તુ કહેવાય, લાગણીશીલ. સર્જનાત્મક બુદ્ધિવાળા હોય છે. કોઈ પણ વસ્તુનું એમનામાં જલ્દીથી સર્જન એ વસ્તુમાં ધ્યાન ખેંચતું હોય છે. આવી આંખો ધરાવનાર ઉદાર વૃત્તિવાળા પ્રમાણિક અને પરગજુ પણ હોય છે. આ આંખો હદ ઉપરાંતની પહોળી હોય તો બીકણ પણ હોય છે. તો લાંબી અને સાંકડી આંખો હોય ને તે સ્વભાવે કપટી હોય, જે આપણે કીધું એ પ્રમાણે. અમુક વખતે અવિશ્વાસુ પણ બની જાય છે, લોભી પ્રકૃતિવાળા હોય છે. આંખના રંગ ઉપરથી તમે જાણી શકો કે રંગ કેટલીક વાર સાંભળો, આંખોના રંગ કેવા હોય, સાંભળો હોય, ઝાંખો ભૂરો હોય, એકલો ભૂરો હોય, માજરો હોય, પીરો, શ્વેત રાખોડી હોય. આ રંગ પણ માણસોના ગુણો પારખવામાં આંખના રંગ ઉપરથી એના ગુણ પારખી શકાય છે. સમજો કે બહુ જ કાળી આંખ હોય, કાળી, બિલકુલ કાળી આંખો એ પ્રેમ વાત્સલ્ય સૂચક છે. આવા ભાવો પ્રદર્શિત કરે છે. પ્રેમાળુ બહુ હોય, બહુ કાળી આંખો હોય ને કાળી, તો આવા વ્યક્તિ પ્રેમાળુ હોય છે. આવી આંખોવાળા ઉદાર અને વિનમ્ર હોય છે. આસમાની રંગની આંખો ધરાવનાર એ મક્કમ ઈચ્છા શક્તિનું સૂચન કરે છે. કેટલાક વાર્તાકાર, લેખકો આ રંગની આંખોવાળા હોય છે, આસમાની રંગની આંખોવાળા. આ વ્યક્તિ અમુક વખતે લડાયક અને બહાદુર પણ હોય છે. ખોટું નહીં લડવાનું, પોતાના હક માટે લડવાનું, બીજાના કોઈ તકલીફ હોય બીજાને એના માટે લડવાનું, આ શુભ કીધું છે. પરંતુ વાસ્તવિક રીતે આ જોઈએ તો એ માન્યતા છે કે રંગની આંખો ધરાવનાર સાચા દિલના પણ હોય છે. અમુક વખતે સ્પષ્ટ હોય છે, પણ અમુક વખતે અહંકારી અને પોતાના ફાયદા માટે કપટી પણ બની જતા હોય છે. બદામી આંખો ધરાવનાર ઊંડા વિચારવાવાળો, બહુ ડીપથી વિચારવાવાળો અને સૌને ચાહનારો હોય છે. જેની ભૂરી આંખો છે એ અસાધારણ સ્વભાવનો અને સ્વરૂપવાન હોય છે. ભૂરી આંખોવાળા મોટે ભાગે દેખાવડા બહુ હોય છે. આ આંખોવાળો માનવી અમુક વખતે ગેબી સૃષ્ટિમાં રસ લેનારો હોય છે. એમને બધું જ્યોતિષ અને અમને અમુક રૂઢિગત અમુક વસ્તુઓ, બહુ પુરાતન વસ્તુ બહુ જ ગમતી હોય છે. કંઈક જાણવાની ઈચ્છા બહુ હોય છે. કિસ્મતમાં માનનારા હોય છે અને ભગવાનમાં પણ બહુ જ માનનારા હોય છે. ભૂરી આંખોવાળા એ આધ્યાત્મિક બુદ્ધિવાળા હોય છે અને આધ્યાત્મિક બાબતોમાં એ બહુ જ વિશ્વાસ રાખનારા હોય છે. આપણું જીવન ગ્રહોને આધારે તો ચાલે જ છે અને જે લોકો આ નિયમને માને છે તેઓની મજબૂત માન્યતા છે કે જેઓ ભૂરી આંખો ધરાવનાર છે તેઓ સૂર્યની સીધી અસર નીચે આવે છે. જે ભૂરી આંખો છે ને એ સૂર્યગ્રહની અસર નીચે આવે છે. પરિણામે તેઓ પ્રગતિવાન બને છે, સારી યશ, કીર્તિ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે અને સદા ધારેલા કામમાં ફતેહ મેળવતા હોય છે. આ આંખો ધરાવનાર સ્વભાવે નરમ અને માયાળુ હોય છે. અમુકની આંખો કાબરચિત્રી હોય છે. કાબરચિત્રી આંખો પણ આધ્યાત્મિક શક્તિ બતાવે છે. આવી આંખો ધરાવનાર ઘણીવાર નમ્ર, વફાદાર અને માયાળુ સ્વભાવના પણ હોય છે. કોઈની અણિયારી આંખો હોય, અણી હોય છે, અણિયારી આંખો, તો એ માનવી સંગીત શોખીન હોય છે. મોટી, ખુલ્લી, આરપાર દેખી શકાય એવી, તરત ઢાંક ઉગાડ થાય એવી આંખો મુખ્યત્વે 5 ગુણો બતાવે છે. એક તો તીવ્ર વિવેક બુદ્ધિ, લાલિત્ય અને શોખીન સ્વભાવ, અભિમાની, અમુક વખતે તામસ પ્રકૃતિ અને છેલ્લું જોઈએ તો સામેલા વ્યક્તિ પ્રત્યે આકર્ષણ. ગોળ આંખો પ્રેમાળ સ્વભાવ અને પુરુષાર્થી મનોવૃત્તિ બતાવે છે.
અંડાકાર આંખો ગણતરીબાજ અને ગંભીર વિચારવંત સ્વભાવ બતાવે છે. બદામ આકારની આંખો એ માનવી એ સ્વાર્થી વૃત્તિનો અને મનને પોતાના મનનો હિત થાય એવો કરનારો બતાવે છે. આંખો ઊંડી હોય તો એ ધરાવનાર એ મજબૂત એકાગ્ર શક્તિ, આવી ઊંડી આંખો હોય ને એમની એકાગ્ર શક્તિ બહુ જ તીવ્ર હોય છે, કોઈ પણ વસ્તુમાં એકાગ્ર હોય છે. આવો માણસ કુશળ, અવલોકનકાર, સૂક્ષ્મ બુદ્ધિવાળા પણ હોય છે. ચમકતી આંખો પ્રેમાળ અને આકર્ષક વૃત્તિ દાખવે છે. આવી આંખો ધરાવનાર સૌને પ્રિય થઈ પડે છે. અને એક વાત ખાસ, હવે આંખોની વાત આવી છે એટલે ખાસ કહું છું કે વાતચીત દરમિયાન આંખ સીધી ન રહેતી હોય, જે માણસ આંખો જે વાતો કરતા હોય ને, સામસામી વાતો કરતા હોય, અને જે માણસની આંખો વાતચીત દરમિયાન એ વાત કરનારની સામે સ્થિર ન રહેતી હોય, એને વારંવાર વિચારતી હોય, તેમજ બીજે ગમે ત્યાં ફરતી હોય, તો જાણી લેવું કે એ માણસ કુટિલ છે, અવિશ્વાસુ છે, એનો વિશ્વાસ કરાતો નથી. કેટલીક વખતે અમુક એનો અપવાદ પણ છે. એનો અપવાદ એ છે કે કેટલીક વખતે વાત કરનારની સામે સીધી નજર રાખી શકાતી નથી. પણ આવું ક્યારે બને? જ્યારે સામેલો માણસ ઉચ્ચ દરજાનો હોય, મોટી વયનો હોય, અમુક પ્રભાવશાળી વ્યક્તિત્વવાળો હોય, તો એની સામે આપણે આંખ ઊંચી કરીને જોવાતી નથી. તો આવા સમયે વાતચીત કરનારો માણસ નીચી નજર રાખીને વાત કરતો હોય છે, તો એમાં સ્વભાવ લાગુ પડતો નથી. ઘણી વખત એવું બને છે કે આપણે ઉચ્ચ અધિકારીઓની આગળ વિનય દાખવવા માટે નીચી નજર કરીને આપણે બોલીએ છીએ અથવા એમની વાત સાંભળીએ છીએ. એ વિનય બતાવે છે, એ લાચારી નથી, વિનય. આપણે એમને રિસ્પેક્ટ કરીએ છીએ એટલે આપણે નીચી આંખ રાખીએ છીએ. આવી ટેવને લઈને પણ જો આપણાથી નીચું જ જોવાઈ રહે તો પણ આ કથન લાગુ પડતું નથી. હવે આંખ ઉપરથી તમારી બોલવાની છટા, માણસની વાકછટાને આંખો સાથે સીધો સંબંધ છે. જેમની આંખ બહારની તરફ તથા નીચેની બાજુએ ઉપસેલી હોય ને અને મોટી હોય, તેઓમાં ભાષણ કરવાની છટા સારા પ્રમાણમાં હોય છે. તેઓ હાજર જવાબી હોય, ત્વરિત લેખન શક્તિવાળા હોય, કંઈ પણ હોય ને તરત એકદમ રચના બનાવી દે. જેઓની આંખ પલકારા માર્યા કરતી હોય તેવા અમુક વખતે બીજાને ઠગનારા માને. વારે ઘડી આંખો પલકારા મારતી હોય ને એ બીજાને ધૂત માન્યા છે. જેઓની આંખની ઉપલી પાંપણ મોટી હોય, આંખ પણ જરા લાંબી હોય, તો એ પ્રકારના લોકો મમતાવાળા હોય છે, બહુ લાગણીશીલ હોય છે. આવા સ્વભાવે કોમળ અને માયાળુ હોય છે. અમુક વ્યક્તિઓની આંખો ચપળ હોય છે. ધારો કે સ્ત્રીઓની આંખો ચપળ હોય, એ પ્રેમ બતાવે છે. જે સ્ત્રીની આંખમાં લાલ ખૂણાવાળી હોય અને કીકી કાળી હોય તો એ શુભ ગણ્યું છે, એ સારી વસ્તુ બતાવે છે. આંખની કીકી મોટી હોય તો તે પ્રધાન બને છે. જાંબુ રંગની હોય તો એ સૌભાગ્યવાન બને છે. ગળી રંગની હોય તો તે નિર્ધન અને મોટી દ્રષ્ટિવાળો હોય છે. અને અમુક વખતે એ પોતે દ્રવ્યવાન અને સુખી પણ બને છે. જેની આંખ બે પલક મારીને ઠરે તે ધનવાન હોય છે. બે ત્રણ પલક મારી અને ઠરે તો ધનવાન હોય છે. બે કે ત્રણ પલક મારી અને સ્થિર રહે તો ધનવાન બને છે અને સુખી બને છે. 4 પલક મારીને રહી જાય અને સ્થિર થાય તો એવી આંખો વાળો મોટો લક્ષાધિપતિ બને છે. અને 5 વખત પલક મારી અને રહી જાય તો તેવી વ્યક્તિ એવી આંખોવાળો દીર્ઘ આયુષી, એટલે બહુ લાંબુ આયુષ્ય જીવનારો હોય છે. તો દર્શક મિત્રો, આ હતું આંખ પરથી એનું વિશ્લેષણ કે કેવી આંખોવાળા કેવા હોય છે, એ તમે તમારી જાતે અનુભવ કરી શકશો. નમો નારાયણ.